જામનગરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન વોર્ડ નંબર 16માં મધ્યસ્થ કાર્યાલય અને જનસભા દ્વારા વિકાસના વચનો સાથે જન સમર્થન મેળવવાનો પ્રયાસ। જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોરદાર પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। આવી જ રાજકીય ગતિવિધિઓ વચ્ચે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 16 વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ માત્ર એક સામાન્ય સભા ન હતો, પરંતુ તે કોંગ્રેસ માટે પોતાની શક્તિ અને જનસમર્થન દર્શાવવાનો મહત્વપૂર્ણ મંચ બની રહ્યો હતો। આ જનસભામાં લોકોનો ઉમટેલો જનસૈલાબ દર્શાવે છે કે વોર્ડ નંબર 16માં કોંગ્રેસ માટે સકારાત્મક માહોલ ઊભો થઈ રહ્યો છે। વિસ્તારના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને કોંગ્રેસની સંપૂર્ણ પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે આશીર્વાદ આપ્યા હતા। લોકોના આ પ્રતિસાદે કોંગ્રેસના ઉમેદવારોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અતુલભાઈ ભંડેરીએ પોતાના સંબોધનમાં વિસ્તારના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 16માં વિજયી બનશે તો વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિકતા આપવામાં આવશે। તેમણે ખાસ કરીને બાગ બગીચા, ફાયર સ્ટેશન, શાકભાજી બજાર અને રેંકડી ધારકો માટે વ્યવસ્થિત માર્કેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવાની ખાતરી આપી હતી। 8, 7 આ બંને પણ પટેલ વિસ્તારો છે, દલિતભાઈને લઈને જવાનું છે અને 3 સભાઓ 10 વાગ્યા પહેલા પૂરી કરવાની છે। લલિતભાઈ બહુ સારી વાત કરી, જાજી વાત નહીં કરી શકું, કીધું મેં હમણાં કીધું ટાઈમની ઘણી મર્યાદા છે। 2004 ની અંદર સંસદ થયો ત્યારથી તમામ ચૂંટણીનું ઉદ્ઘાટન કાર્યાલય આ જગ્યાએ પસંદ કર્યું છે અને આ જગ્યાએ તમે લોકોએ અમારું માન રાખી અને ઉમેદવારને ચૂંટીને અમને આપ્યા છે। આજે ફરીને તમારી વચ્ચે 4 સારા ઉમેદવારોને લલિતભાઈ કીધું માટલામાં ટકોરા મારેલા લલિતભાઈ તો કદાચ ધોરાજી નીકળી જશે, આવશે ને વચનથી નોટને નિભાવવા આવશે, પણ જામનગરની અંદર એની ટાઈમ અંબર ટોકીસાગર મારી ઓફિસ છે, મારો મોબાઈલ આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે। ઈચ્છા થાય ત્યારે મિસ કોલ મારજો, સામેથી ફોન આવશે, એ મારી જવાબદારી છે। આગામી કાર્ય વોર્ડ નંબર 16 ના લોકોને જે સમસ્યા છે, બગીચો ન હોય, ફાયર સ્ટેશન ન હોય, ઘર સાધના કોઈમાં લોકો વસે છે, એ છે ગુરેણીઓને જે તકલીફ પડે છે, શાક માર્કેટ અમારે આ પહેલા 4 પ્રાધાન્ય છે અને અમારા અહીંના લોકો જે આધાર કાર્ડ માટે દૂર દૂર જવું પડે છે, તો અમે એક સિવિક સેન્ટર ખોલાવશું। આજ રોજ વોર્ડ નંબર 16માં મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ અને જનસભાનું આયોજન કરેલું। બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અમને વિજય આપવાનો જે સંકલ્પ લીધો છે અને અમે 4 ઉમેદવાર જંગી બહુમતી વિજય પ્રાપ્ત કરી અને આ વિસ્તારના લોકોની સેવા કરી એવા અમને આશીર્વચનો આપ્યા છે લોકોએ। આગામી રણનીતિ અમને વિશ્વાસ છે વોર્ડ નંબર 16ની પેનલ જંગી બહુમતી વિજય બનશે અને અમારી રણનીતિ હર દિવસે અલગ અલગ હોય છે અને એ મીડિયાના માધ્યમથી અમારે જાહેર ન કરવાની।